નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર શેષ કરણ ચારણ. આપણે યુટ્યુબ ચેનલ હેલો હિસ્ટ્રી બાય પ્રોફેસર ચારણમાંથી આપનું સર્વેનું સ્વાગત છે. આજે આપણે જે વિષય માથે ચર્ચા કરી રહ્યા છે આ છે આપણી યુનિવર્સિટીની પરીક્ષાઓની. યુનિવર્સિટીની પરીક્ષા આવી રહી છે અને એને સ્પેશિયલી સેમ 5ના ઇતિહાસના જે વિદ્યાર્થી છે એમને માથે હું એક લેક્ચર સિરીઝ લઈને આવી રહ્યો છું. અને આ લેક્ચર સિરીઝ જે આજનો આપણો મૂળ લેક્ચર છે, આ જે સેમ 5ના ઇતિહાસના વિદ્યાર્થી છે એનો પહેલો પેપર જે છે CC 500 છે, ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો, એલિમેન્ટ્સ ઓફ હિસ્ટોરિકલ મેથડ, એને માથે આપણું લેક્ચર છે. અને આ લેક્ચર મેં મિત્રો સાંભળવાથી પહેલાં હું તમને નિવેદન કરું છું કે એક તમે પેન અને એક નોટબુક તમારે નજીક રાખો. એમાં હું તમને બતાવીશ કે કેવી રીતે તમે સારી રીતે આન્સર લખી શકો અને આન્સરમાં તમે જે મુખ્ય મુદ્દાઓ હોય છે એમને તમે નોટ કરતા જઈજો, તો તમારે સોલ્વ ટાઈમે સારી રીતે યાદ રહેશે. જે વિદ્યાર્થી જેનો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે અને વ્યવસ્થિત રીતે સ્ટડી કરી છે એને માટે પણ આ ફ્રૂટફુલ થશે. અને જે વિદ્યાર્થી જેનો રિવાઇઝન કરવાનો હોય તો એને માટે પણ આ ફ્રૂટફુલ થશે. તો મિત્રો તમે એક પેન અને એક નોટબુક લઈને રાખો અને જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા હોય એમને લખો. અને આ લેક્ચર સિરીઝ જે છે એમાં એકમ વાઇઝ તમને લેક્ચર મળશે. તો આજે જે આપણું પહેલું લેક્ચર જે છે હિસ્ટ્રીનો જે CC 506 પેપર છે, ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો, એનો પહેલો એકમ જે છે એમાં સવાલ આપણે સામે આવી શકે. એમાં મુખ્ય સવાલ છે પહેલો કે ઇતિહાસ એટલે શું? ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓનું પરીક્ષણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસ એટલે શું અને ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓનું પરીક્ષણ કરો જ્યારે આપણે સામે સવાલ આવે તો આપણે સવાલનો જવાબ તમે કેવી રીતે લખી શકો. સૌથી પહેલાં આપણે ઇતિહાસનો આ જે સવાલ આવે તો એનો આન્સર લખવાનો પ્રસ્તાવના. એટલે કે ઇતિહાસ જે છે આ યુગોથી માનવ જીવનનો એક અભિન્ન પાર્ટ છે. અને એમાં ઇતિહાસનો નિર્માણ, સંરચના અને કેવી રીતે આપણે ઇતિહાસ લખી શકીએ એની અલગ અલગ સમયમાં અલગ અલગ ઇતિહાસકારોએ એમનો અલગ અલગ અર્થઘટન પણ કર્યો છે. તો પ્રસ્તાવના લખ્યા પછી આપણે લખી શકીએ કે ઇતિહાસનો જે અર્થ છે આ છે શું. એકચ્યુઅલી ઇતિહાસનો અર્થ માનવ જીવનમાં જે આપણે ઇતિહાસ જ્યારે સ્ટડી કરતા હોય તો કહી શકીએ કે ઇતિહાસનો અર્થ દેશ, કાલ અને પરિસ્થિતિ મુજબ અલગ અલગ થાય છે. હવે કેવી રીતે કે જ્યારે ઇતિહાસનો અર્થ આપણે ઇતિહાસનો પ્રાચીન કાળમાં લઈએ તો પ્રાચીન કાળમાં શું હતું? પ્રાચીન કાળમાં ઇતિહાસ રાજા મહારાજાઓ, ઉચ્ચ વર્ણના લોકોએ અને યુદ્ધ અને અમાનુષી પ્રવૃત્તિનો ઉલ્લેખ થતો. આ તમે મુદ્દો લખી શકો કે પ્રાચીન કાળમાં ઇતિહાસનો અર્થ જ્યારે રાજા મહારાજાઓ, ઉચ્ચ કુળના લોકોએ, અમાનુષિક પ્રવૃત્તિઓ અને યુદ્ધનો ઇતિહાસ હતો. પછી જ્યારે મધ્યકાળમાં તમે આવો તો મધ્યકાળમાં સામંતો અને અમીરોનો ઇતિહાસ હતો, ધર્મગુરુઓનો ઇતિહાસ હતો, સમાજ અને માનવની માનસિકતા માથે ધર્મનો બહુ જ વધારે પ્રભાવ હતો. તો આ મધ્યયુગીન સમયમાં જે ઇતિહાસ લખેલો છે એમાં સ્પેશિયલી આ બાબતોનો, આ મુદ્દોનો ઉલ્લેખ છે. અર્વાચીન કાળમાં આવી જાઓ. અર્વાચીન કાળમાં ઇતિહાસ લેખન એકદમ બદલી ગયું. કેવી રીતે? અમેરિકાની ક્રાંતિ થઈ, ફ્રાન્સની ક્રાંતિ થઈ અને આ ક્રાંતિઓ પછી મધ્યકાલીન વ્યવસ્થાનો જે ઇતિહાસ હતો આ ઇતિહાસ બદલે અને એમાં નવીન વિચારોનો ઉલ્લેખ થયો. કેવી રીતે થયો? તમે લખી શકો કે મધ્યકાલીન ઇતિહાસ પછી જ્યારે અર્વાચીન કાળનો ઇતિહાસ લખવાનો થયો ત્યારે લોકશાહી સાથે વાણી સ્વતંત્રતાનો ઇતિહાસ અમને મળ્યો છે. અધિકારોના મુક્ત વિચરણશીલ પ્રભાવનો અમને ઉલ્લેખ મળ્યો છે. અને એને અલાવા આપણે જોશું તો યુદ્ધશાસ્ત્ર અને ધર્મને બદલે સામાન્ય માનવીને મુખ્ય સ્થાન મળ્યું છે. આ 3 મુદ્દાઓ આપણે ઇતિહાસની વ્યાખ્યાઓમાં લખી શકીએ. તો પહેલાં એમ લખી શકીએ કે ઇતિહાસ દેશ, કાળ અને પરિસ્થિતિ મુજબ અલગ અલગ એમની વ્યાખ્યાઓ થાય છે. એમાં પ્રાચીન કાળનો ઇતિહાસમાં શું લખવાનું છે કે રાજા મહારાજાઓનો ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસમાં શું લખવાનું છે, સામંતોનો ઇતિહાસ, ધર્મનો એના માથે બહુ વધારે પ્રભાવ હતો, અમીરોનો પ્રભાવ હતો. અને અર્વાચીન કાળમાં ઇતિહાસનો ટ્રેન્ડ એકદમ ચેન્જ થઈ ગયો. હવે માનવીય મૂલ્યોને, વાણી સ્વતંત્રતાને, લોકશાહીને પ્રમુખતા મળી ઇતિહાસમાં.
તો સમગ્ર રીતે જ્યારે ઇતિહાસની વ્યાખ્યા થઈ શકે તો આપણે લખી શકીએ કે જ્યારે આ તત્વોની ચર્ચા થાય અર્વાચીન યુગથી લઈને સામાન્ય અર્થમાં, તો ભૂતકાળથી લઈ આજ સુધીનો જે ઇતિહાસ છે આપણી પાસે, એમાં ઇતિહાસનો મતલબ સિર્ફ રાજા મહારાજાઓની કહાની પણ નથી. ઇતિહાસનો મતલબ આપણે સામંત, ધાર્મિક નેતાઓ અથવા અમીરોનો પણ નથી. હવે માનવના સમગ્ર ગુણ જે હોય છે ઇતિહાસના, જે લોકશાહીની વ્યવસ્થા, વાણી સ્વતંત્રતા થઈ શકે, અધિકારોનો પ્રયોગ, અને તમારે સૌથી મહત્વપૂર્ણ વાત જે આપણે આવે છે આ આવે છે કે માનવના વાસ્તવિક જે મૂલ્ય હોય છે, ગુણ હોય છે, એમનો ઇતિહાસ લખાવાનો હવે અર્વાચીન કાળમાં આવ્યો છે. પછી આપણે કહી શકીએ કે વિવિધ દાર્શનિકોએ અથવા તત્વજ્ઞાનીઓ આ ઇતિહાસ માટે શું લખ્યું છે. તો એમાં સૌથી પહેલાં તમે જોશો તો ફ્રાન્સના એક તત્વજ્ઞાની હતા, દાર્શનિક હતા, જેનું નામ હતો વોલ્ટેયર. આ પોતાની પુસ્તક લેટર્સ ઓન ધ ઇંગ્લિશ, યાદ રાખજો. હવે તમારે આ લખવાનું શું કે જે તત્વજ્ઞાની હોય અથવા જે ઇતિહાસકાર હોય એમની જે પુસ્તક હોય એમનું નામ, આ પુસ્તકનું નામ તમે ગુજરાતીમાં લખી શકો ઇન્વર્ટેડ કોમામાં, અથવા અંગ્રેજીમાં લખશો તો તમારું આ ટ્રેક્શન રહેશે કે આ પુસ્તકનું નામ આ છે અને આ પુસ્તકમાં આ ઇતિહાસકાર જે છે આ ઉલ્લેખ કર્યો છે. તો વાલ્તિયર નામનો જે ઇતિહાસકાર છે, લેટર્સ ઓન ધ ઇંગ્લિશ, યાદ રાખજો, લેટર્સ ઓન ધ ઇંગ્લિશ, તો પોતાની પુસ્તકને સર્વપ્રથમ પહેલી વાર માનવશાસ્ત્રનો અહેવાલ આપે છે, જેમાં માનવીય ગુણ હોય છે, જે કલા અને વિજ્ઞાનનો સમાવેશ છે, આ પહેલી વાર ઇતિહાસમાં સામેલ કરે છે. એવી જ રીતે તમે રૂસોનો જોશો, જેકબ રૂસોનો. આ જેકબ રૂસો જે છે આ પણ ફ્રાન્સના દાર્શનિક હતા. સ્વિટ્ઝરલેન્ડ જેનેવામાં એમનો જન્મ થયો હતો. આ એમ કહે છે કે જેકબ રૂસો જે હતા રાજ્ય અને સમાજ વિશે ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. એની જે પુસ્તકનું નામ હતું આ હતો સોશિયલ કોન્ટ્રાક્ટ. સોશિયલ કોન્ટ્રાક્ટ એમાં જેકબ રૂસો માનવનો એક સારો વ્યવહાર બતાવે છે કે માનવ સ્વભાવથી બહુ સારો હોય છે અને એની પરિસ્થિતિ એમને અલગ અલગ સ્વભાવ રીતે એમનો ઘટન કરે છે, એનો વિકાસ કરાવે છે. ત્રીજો આવે છે મેકિયાવેલી. આ ઇંગ્લેન્ડના એક બહુ જ મોટા દર્શનશાસ્ત્રી હતા. એમની જે એક વર્લ્ડ વાઇડ ફેમસ પુસ્તક છે ધ પ્રિન્સ, યાદ રાખજો, ધ પ્રિન્સ. આ પ્રિન્સ પુસ્તકમાં મેકિયાવેલી જે છે આ માનવને એક સંકાલુ પ્રભાવનો વ્યક્તિ બતાવે છે. માનવના સારા ગુણોનો ઉલ્લેખ એમાં નહીં કરે છે. મેકિયાવેલી એમ માને છે કે માનવની પ્રવૃત્તિ જે હતી આ સંકાલુ હતી. નેક્સ્ટ આવે છે ડેવિડ હ્યુમ. એનો જે પુસ્તક હતી આ છે નૈતિક સિદ્ધાંતોની એક પરીક્ષા, એન ઇન્ક્વાયરી કોન્કરિંગ ધ પ્રિન્સિપલ ઓફ ધ મોરલ્સ. એમાં પણ મનુષ્યનો નૈતિક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરે છે. તો આ બધાય જ્યારે આપણે ઇતિહાસકારોનો, તત્વજ્ઞાનીઓનો મત લઈને જોઈએ તો અમારે સામે ઇતિહાસની વ્યાખ્યાઓ જે આવે છે આ અલગ અલગ રીતે આવે છે. કેવી રીતે વ્યાખ્યાઓ આવે છે કે નેપોલિયન ઇતિહાસને એમ માનતા હતા. નેપોલિયન ફ્રાન્સના જ્યારે રાજા બન્યા ત્યારે નેપોલિયન ઇતિહાસને દંતકથાઓનો પોટલો માનતા હતા. તો નેપોલિયનથી લઈને અર્વાચીન કાળના જે ઇતિહાસકારો છે હવે આ માનવ જીવનના દંતકથાઓનો પોટલો નથી, માનવ જીવનના દરેક મૂલ્યોને મહત્વ આપે છે. એના આપણે મુદ્દા લખશું કે વ્યાખ્યાઓ કયા મુદ્દાઓ પર આધારિત છે. તો પેલો આવે છે દૃષ્ટિબિંદુ પર આધારિત. દૃષ્ટિબિંદુનો જે છે આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. પહેલો, દૃષ્ટિબિંદુ આધારિત વ્યાખ્યા. એમાં જે ઇતિહાસકાર ઇતિહાસનું લેખન કરે તો સમય, પરિસ્થિતિ અને સ્થિતિને અવલોકન કરી પોતાની નજરોથી જોઈ અને ઇતિહાસની વ્યાખ્યા કરી શકે. તો આ પહેલો વ્યાખ્યા જે છે આ છે દૃષ્ટિબિંદુમાંથી આધારિત. બીજી વ્યાખ્યા જે છે, દૃષ્ટિબિંદુ આધારિત વ્યાખ્યાનો સૌથી પહેલી વાર ઉલ્લેખ વોલ્ટેયર કર્યો છે, જે મેં આપને બતાવ્યું કે ફ્રાન્સના દાર્શનિક હતા, તત્વજ્ઞાની હતા. બીજો આવે છે ભૂલ ભરેલી વ્યાખ્યાઓ. અમુક ટાઈમ શું થાય કે ઇતિહાસના જે છે આ શાસ્ત્રોનો સાથે સમાવેશ કરી દે છે કે ઇતિહાસ જે છે આ શાસ્ત્ર સાથે સંકળાયેલો હોય છે. એમાં ઘણી બધી પોતપોતાની ઇન્ટરેસ્ટ મુજબ એમની વ્યાખ્યાઓ કરે છે. તો એમાં તમે જોશો કોચ અને સિલી, અગસ્ટ કોન્ટ, લોર્ડ એક્ટન, આ બધા એવા ઇતિહાસકાર હતા જે પોતાની વ્યાખ્યાઓ જે કરે છે આ ભૂલ ભરેલી કરે છે. કારણ કે નીતિશાસ્ત્ર હોય કે ભાષાશાસ્ત્ર હોય કે આ ઇતિહાસથી અલગ અલગ વિષય છે. તો આ બધા પોતાની રીતે વ્યાખ્યા કરે છે ઇતિહાસની આ વિષયો સાથે. ત્રીજો આપણે આવે છે નોંધ
પત્રોમાંથી આધારિત વ્યાખ્યાઓ. આ સૌથી મહત્વપૂર્ણ વ્યાખ્યા છે. એમાં શું છે કે ઇતિહાસના આપણી પાસે જે પુરાવા હોય તો જ આપણે ઇતિહાસની વ્યાખ્યા કરી શકીએ. જે આપણી પાસે નોંધશાસ્ત્ર હોય, જે આપણી પાસે નોંધણી લાયક કોઈ સામગ્રી હોય તો આપણે એમની વ્યાખ્યા કરી શકીએ છીએ. એમાં ઇતિહાસના જે હેતુ હોય છે એને મુખ્ય લક્ષ્યમાં રાખે છે. અને ક્લેટન નામના એક ઇતિહાસ હતા જેનો પુસ્તક હતી આસ્પેક્ટ્સ ઓફ હિસ્ટ્રી. એમાં આ નોંધપાત્ર આધારિત વ્યાખ્યાનો ઉલ્લેખ કરે છે. એક સેંગ્લો નામના ઇતિહાસકાર હતા. આ ઇતિહાસકાર જે છે ઇતિહાસનો મુખ્ય મત જે આપે છે એમાં આ છે કે ભૂતકાળના જે ભવ્ય કાર્ય થયા છે એનો યાદ રાખીને વર્તમાન કાળની જે ભાવિ પેઢી આવવાવાળી છે એમને ઇતિહાસનો ઉલ્લેખ કરાવવાનો આ નોંધપાત્ર આધારિત વ્યાખ્યા છે. કે કોઈ પણ મહેલ હોય, કોઈ પણ રાજાનું સારું કાર્ય હોય જેનો આજ પણ જનતા માથે અસર પડી શકે, આ આપણી નોંધપાત્ર આધારિત વ્યાખ્યા છે જેનો તમે કહી શકો. અને છેલ્લે આપણે સામે આવે છે વિશિષ્ટ વ્યાખ્યાઓ. વિશિષ્ટ વ્યાખ્યાઓના જે સમર્થક છે આ છે ઇતિહાસકાર H.E. કાર. એની પુસ્તક છે વોટ ઇઝ હિસ્ટ્રી. યાદ રાખજો, H.E. કારનો જ્યારે ઉલ્લેખ કરો ત્યારે તમે એમની પુસ્તક વોટ ઇઝ હિસ્ટ્રી, ઇતિહાસ શું છે, ઇતિહાસ ક્યાં હૈ, એમાં જે છે આ H.E. કાર અને એના સપોર્ટર્સ, એના સમર્થક જે ઇતિહાસકારો છે આ એમ લખે છે કે આ માણસનું વિવિધ લક્ષ્ય હોય, એમની વિશિષ્ટતા હોય, એના મુજબ જે ઇતિહાસ બનાવે છે એવી રીતનો ઇતિહાસકાર પછી ભૂતકાળનો જે બનાવ બનેલો છે એને માથે લખે છે. આ સરળ શબ્દો મેં તમને સમજાવું તો હું બતાવું કે અમુક રાજાઓ એવા આવે જેમને સિર્ફ યુદ્ધમાં જ આનંદ આવે. તમે કહી શકો જે અમુક રાજાઓનો આ જ ઉદ્દેશ્ય હતો કે યુદ્ધ ही શાંતિ મૃત્યુ है, युद्ध ही जीवन है, સંઘર્ષ કરો સફળતા મિલેગી. તો આ યુદ્ધ આધારિત મુદ્દાઓ જે હોય છે, અથવા કોઈ રાજા એવો હોય જેનો ધર્મનો પ્રચાર કરાવવાનો હોય, ગમે તે જો જ્યારે અશોક મહાન હતા તો અશોક મહાનને ધર્મનો પ્રચાર કરાવવાનો બહુ જ વધારે હતો, શોખ હતો, તો એનો ઇતિહાસ એવી રીતે લખાય છે. અથવા તમે બીજો જોશો તો કોઈને સ્થાપત્યનો બહુ જ વધારે શોખ હોય છે, કોઈને સંગીતનો બહુ જ વધારે શોખ હોય છે. તો જે રાજાઓનો ઇતિહાસ આપણે લખવાનો હોય, જ્યારે ઇતિહાસકાર લખે છે તો એની એક વિશિષ્ટતા જે છે એમને આધારિત ઇતિહાસ લખે છે. આ પણ આપણે એક સંપૂર્ણ તરીકેથી વ્યાખ્યા માની નહીં શકતા. આ એક પાર્ટિક્યુલર વિશિષ્ટ લક્ષણને ડેડિકેટ કરીને ઇતિહાસ લખે છે. હવે સૌથી પછી આપણે પાસે આવે છે આ બધી વ્યાખ્યાઓ જ્યારે જો તો ગેરેધોનની સર્વગ્રાહી વ્યાખ્યા. ફાધર ગિલબર્ટ જે ગેરેબોન હતા આ એક ઈસાઈ પાદરી હતા અને એમનો એક પુસ્તક આવી હતી 1946 આ ગાઈડ ટુ હિસ્ટોરિકલ મેથડ. આ ગાઈડ ટુ હિસ્ટોરિકલ મેથડ જે છે એમાં ઇતિહાસની સર્વગ્રાહી વ્યાખ્યા ગેરેધોન બતાવે છે. એમાં શું કહે છે ગેરેધોન કે ઇતિહાસ જે છે આ એક વિજ્ઞાન જેવો છે. એમાં સમય અને સ્થાનની દૃષ્ટિએ પણ ચોક્કસ છે. એમાં સામાજિક સ્વરૂપની પણ વ્યાખ્યા છે. એમાં સામાજિક રીતની, અગત્યની અને મનુષ્યની ભૂતકાળની જે પરિસ્થિતિઓ હોય છે એમનું પણ પ્રતિવેદન છે. અને એમાં ઇતિહાસમાં પ્રથમ સંશોધન કરે અને ત્યારબાદ કાર્યકરણ અને વિકાસની દૃષ્ટિએ ઇતિહાસનો જે પદ્ધતિસર વ્યવસ્થિત નોંધ કરીને લખી શકે. તો આ જે ગેરેધોનની સર્વગ્રાહી વ્યાખ્યા હતી, આજની ઇતિહાસમાં આ વ્યાખ્યા સૌથી વધારે માન્ય છે. તો આપણે પહેલો સવાલ જે આપણે ભણે છે આ પહેલા એકમમાં કે ઇતિહાસ શું છે અને ઇતિહાસની જે વ્યાખ્યાઓ છે આ શું છે, તો એનો તમે રિવિઝન કરજો. નેક્સ્ટ જે આપણે જે સિરીઝ છે એમાં આગળનો જે ચેપ્ટર છે એમનો ઉલ્લેખ છે. તો યાદ રાખજો, આપણો વિડીયો ચેનલ હેલો હિસ્ટ્રી બાય પ્રોફેસર ચારણને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને એમને તમે શેર કરો. ત્યાં તમને યુનિવર્સિટીની પરીક્ષાઓની અને દરેક વિષયની માહિતી પણ મળશે. તો આગલો ચેપ્ટર જે છે આપણો લેક્ચર છે આ એનાથી આગળનો જે વિષય જે છે આ છે આપણે ઇતિહાસ, કલા છે કે વિજ્ઞાન એને માથે. તો સાંભળજો. ધન્યવાદ. થેન્ક યુ.